આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। એક ચોરી, હિંસા, અનૃપ, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, વેદ, વૈર, અવિશ્વાસ, સ્પર્ધા, ચિંતા, ભય, ખેદ, એવી રીતે 15 છે। અને જ્યારે એ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે શીતળતા, સંતોષ, ધર્મ, ઉદારતા, કોમલતા, વિચાર, વૈરાગ, દયા એ આદિક જે મોક્ષની સંપત્તિ રૂપ ગુણ, તેનો નાશ થાય છે। અને જ્યારે એ ગુણનો નાશ થયો ત્યારે આત્મજ્ઞાન સંબંધી જે સુખ તે ક્યાંથી હોય? પણ પરમ આપદાની પ્રાપ્તિ થાય છે। કહેતાન દેહાત્મ બુદ્ધિ થઈ જાય છે, તે સારું પરમ દુઃખનું કારણ છે। તે જાણી એ તો દ્રવ્યનો ત્યાગ રાખવો એ છે। હે પરમહંસો, એ પુરુષને વિશે સમદમાદિક ગુણ ત્યાં લગી જ છે જ્યાં લગી સુવર્ણાદિક દ્રવ્યની પ્રાપ્તિ નથી થઈ। અને સુવર્ણાદિક દ્રવ્ય કેવું છે? તો જે સુવર્ણને વિશે કલિયુગને પરીક્ષિત રાજાએ સ્થાનક દીધું છે, અને તે સુવર્ણ થકી અનૃપ થાય છે। અને રજોગુણ છે મૂળ જેનું, એવી હિંસા થાય છે। અને પાંચમું વૈર થાય છે। અને દ્યુત જે જુગટું રમવું, અને પાન જે મદિરા પીવો, અને સ્ત્રીનો સંગ કરવો, અને સુના એટલે વિવિધ પ્રકારના જે જીવ, તેનો વધ કરવો, એ 4 સ્થાન પણ કળિયુગના છે। અને એ 4 સ્થાનક પાપની ઉત્પત્તિ માંગ કારણ છે। તે મુમુક્ષુએ સેવવાંગ નહીં, અને જો સેવે તો તેને ગર્વ આવે। તે ગર્વે કરીને તપનો નાશ થાય, અને સ્ત્રી સંગે કરીને પવિત્રતાનો નાશ થાય। અને સ્ત્રી સંબંધે ત્યાગી, જે તેને પગલે ને પગલે બ્રહ્મ હત્યાએ યુક્તપણું રહે છે। અને મદિરા પાને કરીને દયા જાય છે। અને અનૃપને બોલવે કરીને સત્ય જાય છે। એ રીતે ધર્મના 4 પગનો નાશ થાય છે। અને જ્યારે એ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વે રૂડા ગુણનો નાશ થાય છે। જેમ વસંત ઋતુની મંજરી તથા વેલ, તે ત્યાં સુધી લીલી છે કે જ્યાં સુધી જેઠ મહિનો નથી આવ્યો। અને જ્યારે જેઠ મહિનો આવે છે ત્યારે તેને વિશેથી રસ બળી જાય છે। તેમ જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે મોક્ષના કોટારૂપ જે મંજરી, તે બળી જાય છે। ત્યારે એ પુરુષ જડ બુદ્ધિ વાળો થઈ જાય છે। અને જેમ જળ ત્યાં સુધી જ કોમળ છે કે જ્યાં સુધી હિમનો સંયોગ નથી થયો। અને જ્યારે એ જળને હિમનો સંયોગ થાય છે ત્યારે એ જળ કરારૂપ થઈને દુઃખદાયી અને કઠોર થઈ જાય છે। તેમ મુમુક્ષુઓ દ્રવ્યની પ્રાપ્તિએ કરીને એવો થઈ જાય છે, કહેતાન મહાનિર્દય થઈ જાય છે। અને મુમુક્ષુ ત્યાં લગી જ મધુર વચન બોલે છે કે જ્યાં લગી દ્રવ્યની પ્રાપ્તિ નથી થઈ। ને દ્રવ્યની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે કસાઈ જેવો થઈ જાય છે। હે પરમહંસો, જે કાંઈ સંપત્તિ છે તે આપદાનું મૂળ હેતુ છે। શા માટે જે જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે મોટાં મોટાં વિષયને ભોગવે છે, કહેતાં સ્ત્રીઓનો સંગી થાય છે। અને જ્યારે એ દ્રવ્ય જાતું રહે છે ત્યારે તૃષ્ણાએ કરીને બળતો રહે છે, અને જન્મ મરણને પામે છે। તે સારું જે દ્રવ્યની ઈચ્છા કરે છે તે મૂર્ખ તુલ્ય છે। અને એ દ્રવ્ય તો નાશવંત છે, અને એથી ભોગ ઉપજે પણ છે, અને નાશ પણ થઈ જાય છે। જેમ જળમાં તરંગ ઉપજે ને મટી જાય છે, અને જેમ વીજળી સ્થિર ન રહે તેમ એ ભોગ સ્થિર નથી રહેતા। ને એ મુમુક્ષુને વિશે રૂડા શુભ ગુણ પણ ત્યાં સુધી જ છે જ્યાં સુધી એને
દ્રવ્યની તૃષ્ણાનો સ્પર્શ નથી થયો, અને જ્યારે એ દ્રવ્યની તૃષ્ણા ઉપજે છે ત્યારે કલ્યાણરૂપ ગુણનો નાશ થઈ જાય છે. જેમ દૂધને વિશે મીઠાશ ત્યાં સુધી જ છે જ્યાં સુધી સર્પનો સ્પર્શ નથી થયો, ને જ્યારે સર્પનો સ્પર્શ થાય ત્યારે તે દૂધ વિષરૂપ થઈ જાય છે. તેમ જ્યારે એ મુમુક્ષુને દ્રવ્યની તૃષ્ણાનો સ્પર્શ થાય છે ત્યારે એ આત્મજ્ઞાનથી રહિત થાય છે, કહેતાં દેહાત્મ બુદ્ધિ થઈ જાય છે. હે પરમહંસો, લક્ષ્મી જે દ્રવ્ય તેનો દેખાવા માત્ર સુંદર છે, પણ એની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે પુરુષની મુમુક્ષુતાનો નાશ કરે છે, કહેતાં વિષ્ટાનો કીડો કરી નાખે છે. જેમ વિષની વેલી દેખ્યા માત્રથી જ સુંદર છે, પણ સ્પર્શ કરીએ થકે મૃત્યુ થાય છે, તેમ દ્રવ્યને સ્ત્રીની પ્રાપ્તિ થયે સતે આત્મજ્ઞાન થકી પડી જવાય છે અને મહાદીન થઈ જવાય છે. અને જેમ કોઈના ઘરને વિશે ચિંતામણી દાટેલ હોય, એને ખોદીને કાઢે નહીં ત્યાં સુધી દરિદ્રી રહે છે, તેમ પોતાના દેહને વિશે પોતાના આત્માને નથી ખોળતો તે સારું અજ્ઞાને કરીને મહાદીન જેવો થઈ જાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિને પામી નથી શકતો. અને તે આત્માને પામ્યાનો જે માર્ગ છે તેના નાશનું કરનારું દ્રવ્ય તેની પ્રાપ્તિ થયે સતે પુરુષ તે મહા આંધળો થઈ જાય છે. આમ અસત લક્ષ્મી એટલે કે દ્રવ્યની વાત કરી છે, અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.